નમો નારાયણ। આપે બધા મને ઓળખતા જ હશો। શ્રી પંચદશનામ જૂના અખાડા વૈદ અર્જુન નંદગીરી મહારાજ આપણે કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય મેટોડા રાજકોટની અંદર આપણું ઔષધાલય છે અને આપણે ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ, જેની અંદર આપણે આ 18મો કેમ્પ છે। મહિનાની અંદર 18 કેમ્પ આપણા થાય છે કુલ। તો ઠેઠ મુંબઈથી માંડી અને અહીંયા છોટાઉદેપુરથી છે રાજસ્થાન સુધીના આપણા કેમ્પો બધે થાય છે। આપણે એક એવું મિશન ઊભું કર્યું છે કે આપણે આયુર્વેદના સહારે કેન્સરના દર્દીઓને નિઃશુલ્ક સારવાર કરવી અને એ બધું ગુરુ મહારાજ પૂરું પાડે છે, કંઈ ઘટતું નથી। કોઈ દિવસ એવું બન્યું નથી કે આજે દવા નથી મળી। હા, આપણે બીજી અન્ય દવાઓ આપણી જાતે બનાવેલી છે, આપણી ખુદની કાયાકલ્પની કંપની છે અને એમાં આપણે 46 પ્રકારની પ્રોડક્ટ બનાવેલી છે, જે રાહત દરે આપણે આપતા હોઈએ અને એમાંથી જે કાંઈ વેચાણ થતું હોય એ બધું એ કેન્સરના દર્દીઓમાં વાપરતા હોઈએ। આજે અહીંયા આપણા દેલવાડાની અંદર પ્રથમ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું। બાપુ છે અને અભાગ્ય કહેવાય કે એમની બધી ટીમ મળી અને અહીંયા ઉનાની અંદર કેમ્પનું આયોજન કર્યું। પ્રથમ કેમ્પ છે, હજી જાણ ન હોય દર્દીઓને, પણ ધીમે ધીમે જાણ થશે અને હર મહિનાની બીજી તારીખે અમારી ટીમ અહીંયા આવી જ જશે। તો ધન્યવાદ બાપુને પાઠવીએ કે બાપુએ જે આજે અહીંયા બધા મળી અને જે આયોજન રાખ્યું છે, ટીમના માણસો છે અને એ બધા સેવાભાવી માણસો, અને તમે સેવાભાવી કંઈ પણ કાર્ય કરશો ને એટલે વિઘ્ન સંતોષી માણસો ઘણા બધા આમાં ઊભા થતા હોય, પણ આપણે આપણો લક્ષ્ય રાખવાનો કે આપણે બસ કેન્સરના દર્દી સુધી પહોંચવું અને અન્ય કોઈ પણ બીમારી હોય તો એને અમારા સુધી જરૂર લાવવા, જેથી કરી અને અમારી જે દવા છે એ બધી ઉર્જાવાળી હોય। સાધુની દવા ઉર્જાવાળી હોય અને કેન્સરના દર્દીઓને જે અમે આપીએ છીએ પારકની ભસ્મ નાખીએ છીએ અંદર, એટલે બહુ કેન્સરમાં રિઝલ્ટ છે। 200 આસપાસ મારા વિડીયો મારી ચેનલની અંદર મૂકેલા છે કે જેને ડોક્ટરે ના પાડી દીધી હોય એમને આપણે પાછા ફરીથી બેઠા કર્યા છે। આ બધી આપણા ઋષિ મુનિઓની ધરોહર છે, આયુર્વેદની તાકાત છે। માટે જેટલું બને એટલું એક આંગળી સીધવાનું પણ પૂન છે। અહીંથી જે કેન્સરના દર્દી દવા લઈ જાય એ બીજા દર્દીને એમ વાત કરે કે મને દવાથી સારું છે, તો એને એક યજ્ઞ કર્યો એટલું ફળ એમને મળે। સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે વોટ્સઅપના માધ્યમથી ઘણે સુધી પહોંચાડવું, એટલે જેથી કરીને દર્દી અમારા સુધી પહોંચી શકે। અને અમારું જે ખાવા પીવાનું પેમ્પલેટ છે એ ખાનપાનની પરેજી રાખે, એની અંદર અમારા કોન્ટેક્ટ નંબર લખેલા છે। ગમે ત્યારે કાંઈ પણ જરૂર પડે તો અમારા સેવકો સાથે વાત કરવી। બીજું, અહીંયા આશ્રમની અંદર બધાને સાથ અને સહયોગ આપવો, જેથી કરી અને આપણું જે કાર્ય છે આ એક યજ્ઞ છે, આપણું કેન્સર મુક્ત અભિયાન એક હવન આલી રહ્યો છે અને એની અંદર આહુતિ દેવાઈ રહી છે। એ ભસ્મની આહુતિ છે, આયુર્વેદની આહુતિ છે, તો આપણે બધાને મળી અને આ કરવાનું છે, જેથી કરી અને મારા ગુરુજી જગતગુરુ છે મહેન્દ્રાનંદગીરી મહારાજ અને એમની સાનિધ્યની નીચે આજે આ બધું આયોજન રાખવામાં આવે છે। તો એ ગુરુની ઉર્જા બધાના ઉપર મળે। મહાદેવ બધાને સુખી રાખે। નમો નારાયણ।